વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 1 ગણિત ભાગ 1 સંબંધ અને વિધેય. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સંબંધ એટલે કે ધોરણ 11 માં આપણે ગણ, કાર્ટેશિયન ગુણાકાર, સંબંધ અને વિધેય ભણ્યા. તો તેમ ધોરણ 12 ની અંદર પણ મિત્રો સંબંધ અને વિધેય આવે છે. તો એની અંદર સંબંધના 3 પ્રકારો છે, ખાસ કરીને સ્વવાચક, સમિત અને પરંપરિત સંબંધ, અને ત્યાર પછીનો સામ્ય સંબંધ. તો મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વવાચક સંબંધ વિશે ભણ્યા. ત્યાર પછીનો બીજો સંબંધ છે મિત્રો, એ સમિત સંબંધ છે. જેમ વ્યવહારની અંદર કોઈ ભાઈ હોય તે કોઈના કાકા પણ હોઈ શકે, મામા પણ હોઈ શકે, દાદા પણ હોઈ શકે. ક્લિયર? એમ ગણિતની અંદર પણ અલગ અલગ પ્રકારના રિલેશન હોય છે. તો મેથેમેટિકલી રિલેશનમાં આપણે બીજો રિલેશન જોઈએ, સમિત સંબંધ. તો સમિત સંબંધ છે મિત્રો, એને આપણે અંગ્રેજીમાં કહીએ સેમેટ્રિક. સમિત સંબંધને આપણે અંગ્રેજીમાં કહીશું સેમેટ્રિક રિલેશન. તો એ સમિત સંબંધ એટલે શું, તો એના માટે આપણે મિત્રો ઉદાહરણથી શરૂઆત કરીએ. તો આપણે એક પહેલું ઉદાહરણ લઈએ કે એ 5 છોકરીઓનો ગણ લીધો છે. ગણ એ છે, એ 5 છોકરીઓ છે, G1 G2 girls 1 girls 2 up to girls 5. હવે એના પર એક સંબંધને વ્યાખ્યાત કરેલ છે કે 5 છોકરીઓમાં R ની અંદર, એટલે કે આપણે બહેનનો સંબંધ ડિફાઇન કરીએ. R બરાબર શું લઈએ? સિસ્ટરનો સંબંધ. તો R બરાબર G1 G2, એનો મતલબ કે R ની અંદર માત્ર એવી જોડ આવશે કે એકબીજાની બહેન હોય. તો માત્ર 5 માંથી માત્ર 2 જ એવી છે કે જે એકબીજાની બહેન છે, G1 અને G2. જ્યાં G3 G4 અને G5 એમાં કોઈ એકબીજાની બહેન નથી. તો G1, G2 એનો મતલબ કે G1 એ G2 ની બહેન છે. એટલે કે એકબીજાની બહેન હોય તેનો સંબંધ આપણે વ્યાખ્યાયિત કરીએ તો R ની અંદર માત્ર એક જોડ આવશે, G1 G2. બરાબર છે? હવે ખાસ સમજવાનું છે મિત્રો. તો G1, G2 હું લખું તો એનો અર્થ શું થયો કે G1 એ G2 ની બહેન છે, આવું બોલાય ને? તો હું એના પછી પાછું લખું એને તેનું તે જ વાક્ય કે R બરાબર G2 G1 લખું તો મારે શું બોલાય કે G2 એ G1 ની બહેન છે. હવે હું એવું બોલું કે G1 એ G2 ની બહેન છે, અને હું એવું બોલું કે G2 એ G1 ની બહેન છે, તો આ બંને સમાન જ થાય. બોલવાની રીત અલગ છે, સંબંધ તેનો તે જ રહે. એટલે સંબંધ બદલાય નહીં. તો મિત્રો, આવો ક્રમ બદલવાથી સંબંધ બદલાય નહીં, તો તે સંબંધને સમિત સંબંધ કહેવાય. બસ આ એક જ વાક્યમાં સમજી શકાય. ક્લિયર? ક્રમયુક્ત જોડનો ક્રમ બદલવાથી સંબંધ બદલાય નહીં, તો તે સંબંધને સમિત સંબંધ કહેવાય. એનું બીજું ઉદાહરણ જોઈએ કે A બરાબર સમતલની રેખાઓનો ગણ. બરાબર? A ફોર એક્ઝામ્પલ નો. બરાબર છે? જ્યોમેટ્રી A બરાબર સમતલની રેખાઓનો ગણ, એટલે કે સમતલમાં બધી રેખાઓ છે. તો સમતલની રેખાઓ સમાંતર હશે, લંબ હશે, છેદતી હશે, બહુ બધી હશે સમતલમાં. બરાબર છે? ઓલ લાઇન્સ ઇન પ્લેન. એના પર એક સંબંધ લઈએ કે R બરાબર L1, L2, એટલે કે સમતલની બધી રેખાઓ છે એમાં આપણે રિલેશન એક ડિફાઇન કરીએ કે સમાંતર હોવાનો. તો જે કોઈ પણ બે રેખાઓ સમાંતર હશે તે R માં આવશે. આવો આપણે સંબંધ વ્યાખ્યાયિત કરીએ. તો R બરાબર L1, L2, કે જ્યાં L1 સમાંતર L2. તો મિત્રો, આને હું પાછું લખું તો R બરાબર L2, L1 હોય તો L2 સમાંતર L1 થાય. તો L1 સમાંતર L2 હોય તો હું આવું લખી શકું? તો કે હા, L1 સમાંતર L2 હોય તો એને એવું પણ બોલાય L2 સમાંતર L1. તો આમ રેખાઓના ક્રમ બદલવાથી સંબંધ બદલાશે નહીં, એટલે કે સમાંતરનો સંબંધ જળવાઈ રહે છે. આમ ક્રમ બદલવાથી સંબંધ બદલાતો નથી, માટે R એ A પરનો સમિત સંબંધ છે. ક્લિયર મિત્રો? પણ જો આપણે સમાંતરની જગ્યાએ મેં આવું લખ્યું મિત્રો, L1 લંબ L2, તો L2 લંબ L1 લખાય મિત્રો? તો કે લખી શકાય. L1 એ L2 ને લંબ છે, તો એને હું એવું બોલું કે L2 એ L1 ને લંબ છે, તો બંનેનો અર્થ એક જ થયો. તો આમ સમાંતરની જગ્યાએ જો લંબનો રિલેશન લઈએ તો પણ એ સમિત છે, કારણ કે ક્રમ બદલવાથી સંબંધ બદલાશે નહીં. એટલે કે ક્રમ બદલવાથી સંબંધ બદલાતો ન હોય તો એ બધા સંબંધને આપણે સિમેટ્રિક રિલેશન કહેવાય અથવા સમિત સંબંધ કહેવાય. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ લઈએ મિત્રો કે 1 2 3 4 પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે કે એકરોસ A. આપણે ગણ A છે, એમાં એકરોસ માં કુલ જોડ મને કેટલી મળશે મિત્રો? 16. 4 ગુણ્યા 4, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A જેટલી. તો મને 16 જોડ મળશે ને? તો R ની અંદર મેં કેટલી લીધી છે? તો કે R બરાબર 1 2 2 1 1 1 ને 2 2, આ 4 જોડ લઉં. આવો મારો સંબંધ વ્યાખ્યાયિત કરો. A ની કુલ 16 જોડ મળશે, એની અંદરથી હું 4 જોડ લઉં.
કઈ 1 2 2 1 1 1 ને 2 2, બરાબર છે. હવે આ સંબંધ છે એ સમમિત છે, બરાબર છે. મેં લખ્યું છે કે સમમિત છે. તો શા માટે છે એ આપણે જોઈએ મિત્રો. તો R ની અંદર જોડ તમે જુઓ તો 1 2 છે. આપણે પહેલા ઉદાહરણ જોયા મિત્રો, બરાબર છે. સંબંધ ડિફાઇન કરીને ઉદાહરણ જોયા. આપણને આપેલો તૈયાર છે તો એને માત્ર ચેક કરવાનો છે કે સમિત છે કે નહીં. એટલે ઘણી વખત શું થશે કે સંબંધની ડેફિનેશન આપેલી છે, જોડ આપણે મેળવવાની હશે અને પછી ચેક કરવાનું સમિત છે કે નહીં. અને ઘણી વખત સંબંધમાં જોડ તૈયાર આપશે અને માત્ર આપણે એટલું ચેક કરવાનું કે સમિત છે કે નહીં. તો સમિત માટે શું કરવાનું? જ્યારે મિત્રો સ્વવાચકના શું કરતા તો કે સ્વવાચકમાં જે ગણ પર સંબંધ વ્યાખ્યાયિત હોય એ ગણના દરેક ઘટક પોતાની સાથે જોડાયેલા હોવા જોઈએ તો જ તેને સ્વવાચક કહેવાય. આ મેં વ્યાખ્યા લખાવી હતી અથવા સમજાવી હતી મિત્રો. ધારો કે એ પરનું રિલેશન હોય R, તો R ની અંદર 1 1 2 2 3 3 અને 4 4 આ ચાર જોડ તો આવવી જ જોઈએ. ચાર માંથી કોઈ એક જોડ નહીં હોય, 16 માંથી બાકીની ગમે તેટલી હોય, પણ એમાંની 1 1 2 2 3 3 અને 4 4 આ ચાર જોડ કમ્પલસરી જો R માં હોય તો જ R એ પરનો સ્વવાચક સંબંધ કહેવાય. 1 1 2 2 3 3 4 4 ન હોય, બાકીની 15 જોડ હોય પણ 4 4 ન હોય તો સંબંધ R એ સ્વવાચક નથી. તો સ્વવાચક માટે જે તે ગણના પ્રત્યેક ઘટક પોતાની સાથે જોડાયેલા હોવા જોઈએ તો જ તેને રિફ્લેક્સિવ રિલેશન અથવા સ્વવાચક સંબંધ કહેવાય. આ મનમાં ગાંઠ વાળી દેજો, આ યાદ રાખજો બરાબર કે સ્વવાચક છે એમાં જે તે ગણના બધા જ ઘટક માટે થવું જોઈએ. જ્યારે મિત્રો સમિત અને પરંપરિત આ બે રિલેશનમાં આપણે ગણ એ સાથે કોઈ લેવા દેવા નથી. ગણ એ ના પ્રત્યેક ઘટક પોતાની સાથે જોડાયેલા હોય કે ન હોય આપણે જોવાનું નથી. આપણે શું જોવાનું? R જોવાનું. R ની અંદર મિત્રો કેટલી જોડ છે તો કે 4 જોડ છે. એ 4 જોડના ક્રમ બદલવાથી, એટલે દાખલા તરીકે 1 2 જોડ છે તો 1 2 નો ક્રમ બદલો તો 2 1 થાય. એ 2 1 R માં છે જો તો કે હા, 2 1 નો ક્રમ બદલો તો 1 2 છે. એટલે કે R ની અંદર જેટલી જોડ હોય એના ક્રમ બદલવાથી મળતી જોડ પણ R માં હોય તો જ તેને સમિત કહેવાય. એની કુલ જોડ 16 છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. એની કુલ જોડ 16 છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. ક્લિયર? પરંતુ R ની અંદર જેટલી જોડ હોય એનો ક્રમ બદલવાથી મળતી જોડ પણ R માં હોવી જોઈએ. તો 1 2 2 1 છે જ, અથવા 2 1 છે તો 1 2 પણ છે. પછી 1 1 છે તો 1 1 નો ક્રમ બદલો મિત્રો તો 1 1 જ રહેશે. એટલે આનું પણ ઉલટી જોડ છે. 2 2 નો ક્રમ બદલો 2 2 રહેશે. એટલે કે R ની અંદર 4 જોડ છે, બરાબર છે, એના ક્રમ બદલવાથી મળતી જોડ R માં જ છે. માટે R એ સમિત સંબંધ છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ચોથું ઉદાહરણ કે A બરાબર 1 2 3 પરનો સંબંધ. એટલે આપણને A પરનો સંબંધમાં તૈયાર જોડ 4 આપેલી છે. કેટલી આપેલ છે? 4 જોડ. તેમાં 1 1 2 2 3 3 અને 1 2 આટલી જોડ આપેલ છે મિત્રો, બરાબર છે. આપણે શું ચેક કરવાનું કે R ની અંદર જેટલી જોડ હોય એનો ક્રમ બદલવાથી મળતી જોડ R માં છે. તો કે 1 1 છે એનો ક્રમ બદલો તો 1 1 થાય જ, એટલે આ જોડની ઊંધી જોડ આમાં છે જ. 2 2 નો ક્રમ બદલો 2 2 જ થાય. પણ 3 3 નો ક્રમ બદલો પાછું 3 3 થાય. એટલે આ ત્રણ જોડ માટે કોઈ પ્રોબ્લેમ નથી. પણ 1 2 છે મિત્રો તો 1 2 નો ક્રમ બદલો તો 2 1 થાય મિત્રો. ક્લિયર? 1 2 નો ક્રમ બદલો તો 2 1 થાય. તો 1 2 નો ક્રમ બદલીએ તો 2 1 થશે. તો 2 1 જોડ છે એ R માં છે, જો છે R માં. તો તમે કહેશો R માં નથી, માટે R એ સમિત નથી. સમજ પડી? ફરીથી બોલી જાઓ કે કોઈ પણ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ R એ સમિત ત્યારે જ થાય કે R ની અંદર જેટલી જોડ આપેલી હોય એ જોડમાં ઘટકનો ક્રમ બદલવાથી મળતી જોડ R માં જ હોવી જોઈએ. દરેક જોડ માટે, R ની દરેક જોડ માટે થવું જોઈએ મિત્રો. એના દરેક જોડને કોઈ લેવા દેવા નથી. જ્યારે સ્વવાચકમાં એના પ્રત્યેક ઘટક પોતાની સાથે જોડાયેલા હોવા જોઈએ. ક્લિયર? તો આ થયું મિત્રો સમિત સંબંધ. સમજ પડી ગઈ? આમ એની વ્યાખ્યા લખીએ કે આમ ગણ A પરના સંબંધ R માટે પ્રત્યેક, એટલે કે ફોર ઓલ ઓર્ડર્ડ પેર, એટલે કે પ્રત્યેક જોડ કોની? R ની માટે BA belongs to R હોવો જોઈએ. આનો મતલબ શું થયો કે R ની પ્રત્યેક જોડ છે એનો ક્રમ બદલવાથી મળતી જોડ પણ R માં હોવી જોઈએ. તો R એ સિમેટ્રિક રિલેશન કહેવાય, અધરવાઇઝ એ સમિત સંબંધ છે. ક્લિયર? તો આ સમિત સંબંધની વ્યાખ્યા થઈ. ત્યાર પછી મિત્રો પરંપરિત. આ બંને સંબંધ એક સાથે પડી લઈએ કારણ કે દાખલાઓ જે છે એ બહુ સહેલા છે આના.
એટલે બંને સંબંધ એક સાથે ભણી લઈએ. તો ત્રીજો સંબંધ છે અને છેલ્લો સંબંધ છે મિત્રો પરંપરિત સંબંધ. એને કહેવાય ટ્રાન્ઝિટિવ રિલેશન. હવે પરંપરિત સંબંધ છે મિત્રો, એની તમે થોડુંક શબ્દાર્થ છે એટલે કે પરંપરિત જે શબ્દ છે એટલે થોડુંક સંધિ છૂટી પાડો ને તો પરંપરિત એટલે આપણે કહીએ ને કે પરંપરા. પરંપરા એટલે આપણે કહીએ ને કે ભાઈ સામાજિક પરંપરા છે. દીકરો મંદિરે જતો, એના પપ્પા મંદિરે જતા, એટલે કે દાદા મંદિરે જતા, એના પપ્પા મંદિરે જતા, દીકરો પણ મંદિરે જાય છે, બરાબર છે. એટલે દાદા જતા તો પપ્પા જતા તેનો દીકરો જાય છે. આને આ પરંપરા જાળવી રાખી છે. તો એ અર્થમાં એટલે કે જે સોશિયલ રિલેશનમાં પરંપરા આવે છે તો એ જ પરંપરાનો ઉપયોગ અહીંયા કર્યો છે. એટલે પરંપરિત શબ્દ છે એ આપણે જે પરંપરા બોલીએ છીએ સામાજિક રીતે તો એ પરંપરા જ છે મિત્રો. એને અને આને રિલેશન એક જ છે બંને, બરાબર છે. તો ગણિતમાં પરંપરા એટલે શું એ જોઈએ. તો પહેલું છે કે એ સમતલની રેખાઓનો ગણ છે. પરંપરિત શું છે એ ઉદાહરણ પરથી જણાવું મિત્રો, ડાયરેક્ટ વ્યાખ્યા નથી આપતા આપણે. તો એ સમતલની રેખાઓનો ગણ છે એટલે કે સમતલની બધી રેખા, ઓલ લાઇન્સ ઇન પ્લેન, એટલે કે આ સમતલ છે એની બધી રેખાઓ, કોઈ લંબ હશે, સમાંતર હશે, છેદતી હશે, બધી હશે. ક્લિયર? If you take one relation R equal to xy where x parallel y, xy belongs to A, એટલે કે R ની અંદર એવી જોડ લઈએ કે જ્યાં જોડની બંને રેખાઓ સમાંતર હોય. ક્લિયર? બંને રેખાઓ સમાંતર હોય એવી જોડ R માં લઈએ અને રેખાઓ ક્યાંથી લેવાની છે? સમતલમાંથી. ક્લિયર? બરાબર છે. હવે શું કહીએ તો આ જે સંબંધ જે છે સમાંતર હોવાનો એ પરંપરિત છે કે નહીં એ મારે ચેક કરવું છે. તો શું કરવાનું કે આપણે ત્રણ રેખાઓ લઈએ મિત્રો, x y અને z. એમાંથી આપણે ત્રણ રેખાઓ લઈએ અને x સમાંતર y અને y સમાંતર z મને આપેલ છે. એટલે કે xy અને yz એ શેમાં છે? R માં છે. એનો મતલબ કે x સમાંતર y અને y સમાંતર z છે. તો મિત્રો x સમાંતર y સમાંતર z, બરાબર છે, xy yz, તો મિત્રો xz લખાય. x અને y સમાંતર છે, y અને z સમાંતર છે, તો x સમાંતર z લખાય મિત્રો. તો તમે એવું કહેશો કે હા, કેમ? તો કે x સમાંતર y હોય, y સમાંતર z હોય તો x સમાંતર z લખી શકાય. અને લખી શકાય માટે કહી શકાય કે x સમાંતર y સમાંતર z. તો આની આ જ પરંપરા છે એ x z સાથે જાળવે છે. મેં કીધું ને કે દાદા અને પિતા મંદિરે જતા, પછી પિતા અને પુત્ર મંદિરે જાય છે, તો હું લખી શકું કે દાદા મંદિરે જતા માટે પુત્ર મંદિરે જાય છે. કેમ? તો કે પિતાએ એ પરંપરા જાળવી હતી, એ પુત્રએ જોયું માટે દાદા મંદિરે જતા, પિતા મંદિરે જતા તો એનો પુત્ર પણ મંદિરે જાય છે. તો હું ડાયરેક્ટ એવું બોલું કે દાદા મંદિરે જતા તેથી પુત્ર મંદિરે જાય છે. આની આ જ પરંપરા પુત્રએ જાળવી છે. તો આના માટે મારે કરવું હોય તો x એ y ને સમાંતર છે, y z ને સમાંતર છે, તો x z સાથે આની આ જ પરંપરા જાળવશે, x સમાંતર z, બરાબર છે. ધેન R ઇઝ એ ટ્રાન્ઝિટિવ રિલેશન. તો R ને આપણે પરંપરિત સંબંધ કહીએ છીએ. આમ xy જોડના સ્વરૂપમાં મારે કેવું હોય તો xy yz belongs to R, તો xz belongs to R થાય તો R ને પરંપરિત સંબંધ કહેવાય. ક્લિયર? દાદા અને પિતા એક જોડમાં આવશે. કેમ? આપણે મંદિરે જવાનું રિલેશન કરીએ તો દાદા પિતા એક જોડમાં આવશે, પિતા પુત્ર બીજી જોડમાં આવશે, તો દાદા અને પુત્ર ત્રીજી જોડમાં આવશે મિત્રો. કેમ? તો કે મંદિરે જતા, પિતા પુત્ર મંદિરે જાય છે, તો ડાયરેક્ટ લખો કે દાદા મંદિરે જતા તેથી પુત્ર મંદિરે જાય છે. આ પરંપરા પુત્રએ જાળવી છે. તો આમાં x સમાંતર y સમાંતર z, તો આની આ જ પરંપરા x z સાથે જાળવી છે. હું ડાયરેક્ટ બોલી શકું તો x સમાંતર z. તો ક્લિયર મિત્રો? તો આ થયો પરંપરિત સંબંધ. હવે એનું એક સારામાં સારું ઉદાહરણ લઈએ મિત્રો કે a બરાબર, બીજું ઉદાહરણ 1 2 3 4 r બરાબર xy કે જ્યાં x લેસ ધેન y. આપણે સંબંધ કયો ડિફાઇન કર્યો છે? લેસ ધેન નો મિત્રો, બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે એમાં કુલ જોડ કેટલી આવે? તમને ખ્યાલ હશે કેટલી આવશે? 16 આવશે. કેટલી જોડ આવશે? 16 જોડ આવશે, બરાબર છે. 16 માંથી r ની અંદર કેટલી આવશે? તો કે પહેલા ઘટક કરતા બીજો ઘટક મોટો હોય તેવી બધી જોડ r માં આવે, કારણ કે આપણો સંબંધ છે x લેસ ધેન y. તો 1 2 આવે, 2 3 આવે, 1 4 આવે, 1 3 આવે, 2 4 આવે ને 3 4, એટલે 16 માંથી કુલ 6 જોડ આવશે, બાકીની જોડ આવશે નહીં, બરાબર. તો આપણે 6 જોડ લખીએ. તો હવે શું જોવાનું કે 1 2 અને 2 3 બે જોડ આપણે કીધું ને કે xy અને yz જો r માં હોય તો xz r માં થાય તો r ને પરંપરિત કહેવાય. ક્લિયર? તો સ્વવાચક, સમિત અને પરંપરિત મિત્રો આ ત્રણે રિલેશન અલગ છે અને ત્રણેમાં થોડું કન્ફ્યુઝન થાય તેવું છે. એટલે આપણે બરાબર ધ્યાનથી ભણીશું અને ધ્યાનથી સાંભળીશું. છેલ્લે પાછું ત્રણેયનું કન્ક્લુઝન આપણે કરીશું. તો અત્યારે આ ઉદાહરણ જોઈએ તો કે બે જોડ 1 2 અને 2 3 આપણે જોયું ને કે દાદા પપ્પા
અને પપ્પા પુત્ર, બરાબર છે. તો પપ્પા વચ્ચે કોમન આવો છે બેમાં જોડમાં, આની ને x y y z, બરાબર છે. તો 1 2 તો 2 થી શરૂ થતી જોડ કેટલી છે? તો કે 2 3 અને 2 4 છે. તો 1 2 2 3, બરાબર છે. તો 1 2 2 3 તો 1 3 છે આ. ક્લિયર? કોઈ પણ બે જોડ માટે x y અને yz જો r માં હોય તો xz હોય તો જ તેને પરંપરિત કહેવાય. ક્લિયર? દાખલા તરીકે આ 1 2 તો 2 થી શરૂ થતી બધી જોડ જોઈ લો, બરાબર ધ્યાનથી સાંભળો. 1 2 છે તો 2 થી શરૂ થતી કેટલી જોડ છે? એક તો 2 3 છે ને એક તો 2 4 છે. તો પહેલા 2 3 લઈએ મિત્રો. તો 1 2 અને 2 3 r માં છે તો કે હા. તો પહેલો અને ચોથો ઘટકથી બનતી જોડ r માં હોવી જોઈએ. તો 1 3 પણ r માં હોવી જોઈએ. છે? તો કે હા. આ ક્લિયર. હવે 1 2 છે તો 2 થી શરૂ થતી બીજી જોડ કઈ છે? તો કે 2 4 છે. લો આ. તો 1 2 2 4. તો પહેલો બીજો બીજો ત્રીજો, બરાબર છે. તો પહેલો અને ચોથો એટલે કે 1 4 નામની જોડ r માં હોવી જોઈએ. તો 1 4 નામની જોડ r માં છે, જોઈ લો. તો કે છે. ક્લિયર? તો 1 2 અને 2 3 માટે ક્લિયર, બરાબર છે. હવે પાછું પહેલી જોડ માટે ક્લિયર થઈ ગયું. 1 2 હોય તો 2 થી શરૂ થતી બે જોડ હતી, 2 3 અને 2 4. તો પહેલો બીજો બીજો ત્રીજો, તો પહેલો ત્રીજો થયો. હવે બીજી જોડ લઈએ 2 3. તો 3 થી શરૂ થતી એક જોડ હવે છે, જોઈ લો આમાં. તો કે 3 થી શરૂ થતી, આ 3 થી નથી શરૂ થતી, આ પણ 1 થી શરૂ થાય, આ 2 થી છેલ્લી જોડ છે. તો 2 3 3 4 બંને r માં છે. તો દાદા પપ્પા, પપ્પા પુત્ર, તો દાદા પુત્ર થવું જોઈએ. તો દાદા પુત્ર એટલે 2 4 નામની જોડ મિત્રો જો r માં હોય તો એને પરંપરા જાળવી રાખે. તો 2 4 નામની જોડ છે એ જોઈ લો જી. છે પેલામાં 2 3 3 4, બરાબર છે. તો 2 4 નામની જોડ છે r માં? તો કે હા. તો પહેલી બીજી માટે પાલન થાય મિત્રો. હવે જોવાનું ક્યાંથી? 1 4 ત્રીજી જોડ માટે જોવાનું. 1 4 તો 4 થી શરૂ થતી એકલી જોડ છે, જુઓ જી. 1 4 છે એટલે કે દાદા પપ્પા હોય અને પપ્પા પુત્ર હોય મિત્રો, તો જ દાદા અને પુત્રની પરંપરા અથવા પુત્રોએ દાદાની પરંપરા જાળવી છે કે નહીં, તો એની ચર્ચા થાય મિત્રો. દાદા પિતા હોય પણ પિતાને એકય પુત્ર જ ન હોય તો પછી પ્રશ્ન આવે મિત્રો, દાદાની પરંપરા પુત્રે જાળવી એવું પૂછી શકાય? તો કે ના. પિતાને એકય સંતાન જ ન હોય મિત્રો, તો દાદા મંદિરે જતા, પિતા મંદિરે જતા, પિતાને એકય પુત્ર છે જ નહીં, તો એ પુત્ર મંદિરે જવાનો પ્રશ્ન થશે નહીં. તો 1 2 2 3 માટે ચેક કર્યું. તો 1 4 માટે ચેક કરીએ આપણે. એટલે કે દાદા અને પિતા છે પણ પિતા અને પુત્ર એકય છે જ નહીં. કેમ? તો કે 4 થી શરૂ થતી એકય જોડ છે જ નહીં. તો આના માટે તમારે ચેક કરવાનું નથી. ત્યાર પછી 1 3. તો 1 3 એટલે કે દાદા પિતા આપેલ છે તો પિતા પુત્ર છે, 3 થી શરૂ થતી એકય છે તો કે 1 3 3 4 એટલે કે દાદા પિતા, પિતા પુત્ર, તો દાદા અને પુત્ર થાય તો એને પરંપરા જાળવી કહેવાય. તો 1 4 છે મિત્રો? તો કે હા અરે છે. તો એ પણ ક્લિયર મિત્રો. તો આ જોડ પણ ક્લિયર. હવે 2 4 લઈએ મિત્રો. 2 4 એટલે કે દાદા પિતા છે તો પિતા પુત્ર દેખાય છે, એટલે કે 4 થી શરૂ થતી એક જોડ છે. આમાં જો 4 થી શરૂ થતી હોય તેવીમાં પ્રથમ ઘટક 4 હોય તેવી નથી, એટલે 2 4 માટે પણ ચેક કરવાનું નથી. ત્યાર પછી છેલ્લી 3 4. 3 4 માટે પણ ચેક નથી કરવાનું. કેમ? દાદા પિતા છે પણ પિતા પુત્ર છે જ નહીં. તો મિત્રો જોયું કે r માટે બરાબર છે 1 2 2 3 એટલે કે દાદા પિતા, પિતા પુત્ર, તો દાદા પુત્ર છે r માં, એટલે આની જ પરંપરા જાળવી છે. પછી 1 2 2 4 તો 1 4 r માં છે જ. પછી 1 3 3 4 તો 1 4 r માં છે. 2 3 3 4 તો 1 4 r માં છે. પરંતુ મિત્રો 1 4 તો 4 થી શરૂ થતી જોડ હોય જ નહીં, તો એના માટે આપણે ચેક કરવાનું નથી. તો આ સંબંધ છે એને પરંપરિત સંબંધ કહેવાય. ક્લિયર? દાદા પિતા હોય પણ પિતા અને પુત્ર નામની જોડ હોય જ નહીં, તો દાદાની પરંપરા પુત્રએ જાળવી છે કે નહીં એ ચેક કરવાની જરૂર નથી મિત્રો આપણે. બરાબર છે? તો ત્યાં એ પરંપરિત રિલેશનને કઈ અસર થશે નહીં. સમજ પડી? પણ દાદા પિતા, પિતા પુત્ર હોય તો દાદા અને પુત્ર નામની જોડ છે એ r માં હોવી જ જોઈએ, તો જ એ પરંપરિત કહેવાય. પણ દાદા અને પિતા હોય, પિતા અને પુત્ર નામની જોડ હોય જ નહીં મિત્રો, તો એ ચેક કરવાની જરૂર નથી. આ ક્લિયર બધાને? હવે ત્રીજું અને ફાઇનલ ઉદાહરણ જોઈએ કે w એ સાર્વત્રિક ગણ છે, એટલે કે ગણનો ફાધર, ગણનો બાપા એ w આપેલ છે મિત્રો, બરાબર છે. એના પર એક રિલેશન ડિફાઇન કરીએ. કયો? r બરાબર ગણની એટલે કે બે ગણની ક્રમિક જોડ લે ab. કયો રિલેશન છે? તો કે a સબસેટ b હોય તો હું ab લખી શકું.
એટલે કે એ બી નો ઉપગણ હોય તો એ ક્રમયુક્ત જોડ R માં છે, આવું રિલેશન ડિફાઇન કરું, ઉપગણ હોવાનો સંબંધ, બરાબર છે. તો આ સંબંધ છે એ પારંપરિક છે, હું ચેક કરું તો 3 ગણ લઈએ, અને પારંપરિક માટે મિત્રો 3 ગણ જોઈએ છે, 3 ઘટકો કોઈ પણ. જો આના માટે XYZ, આના માટે પણ 3 ઘટક જોઈએ છે, 1 2 3. તો પારંપરિક માટે સ્વવાચક માટે તો આપણે ખ્યાલ છે, સમિત માટે 2 ઘટક જોઈએ, જ્યારે પારંપરિક માટે 3 એલિમેન્ટ જોઈએ ઓછામાં ઓછા. તો ABC એટલે કે સાર્વત્રિક ગણમાંથી 3 ગણ લઈએ ABC. હવે આપણો સંબંધ કયો હતો? ઉપગણ હોવાનો. જો A સબસેટ B અને B સબસેટ C હોય, જો A સબસેટ B અને B સબસેટ C આપેલ હોય, એટલે કે A B નો ઉપગણ છે, B C નો ઉપગણ છે, તો એના પરથી A C નો ઉપગણ એવું લખાય મિત્રો. જો લખી શકાતું હોય તો પારંપરિક છે, અને જો ન લખી શકાય તો પારંપરિક નથી. આપણને ખબર છે કે ગણ A ના બધા સભ્યો ગણ B માં હોય, અને B ના બધા સભ્યો C માં હોય, તો A ના બધા સભ્યો C માં હોય જ. ક્લિયર? તો આમ A B B C, તો A C આની જ પરંપરા જળવાય છે ઉપગણ હોવાની. ક્લિયર? તો ઉપગણ હોવાની પરંપરા જળવાય છે અથવા એનું પાલન થાય છે, માટે ત્રીજું ઉદાહરણ છે એ R પારંપરિક છે. ક્લિયર મિત્રો? આ સમજાયું? હવે એક પારંપરિક ન હોય એનું ઉદાહરણ આપણે જોઈએ. તો મિત્રો ચોથું ઉદાહરણ જોઈએ કે A બરાબર 1 2 3 છે, એટલે કે ગણ A ની અંદર 1 2 3 3 ઘટક છે. હવે એના પરનું એક રિલેશન મેં લખ્યું છે. R ની અંદર 2 2 2 3 1 3 3 1 ને 1 3, આ 5 જોડ આપેલ છે મિત્રો. ગણ A પરના વ્યાખ્યાયિત અથવા એકરૂપ એનો કોઈ એક ઉપગણ છે R, એમાં મેં 5 જોડ લખી છે મિત્રો. હવે મારે ચેક કરવાનું છે, બરાબર છે, કે આ રિલેશન જે છે એ પારંપરિક છે કે નહીં. તો પાછું મેં કીધું પારંપરિક રિલેશન માટે શું કરવાનું મિત્ર? પિતા પપ્પા દાદા પપ્પા, પપ્પા પુત્ર, તો દાદા પુત્ર હોવું જોઈએ. તો આમાં જોઈએ આપણે 2 2, તો 2 થી શરૂ થતી બધી જોડ જોવી. 2 2, તો 2 થી શરૂ થતી જોડ કઈ છે? તો કે 2 3 છે. તો દાદા પિતા, પિતા પુત્ર, તો દાદા પુત્ર, એટલે કે 2 3 નામની જોડ R માં છે જ. 2 થી શરૂ થતી, એટલે કે 2 2, તો 2 થી શરૂ થતી બધી જોડ જોવાની, કે દાદા પિતા, તો પિતાથી શરૂ થતી બધી જોડ ચેક કરવાની. તો એક જ જોડ થી પૂરું થઈ ગયું, 2 2 કન્ફર્મ. હવે 2 3 બીજી જોડ લઈ મિત્રો. 2 3 એટલે કે દાદા પિતા, તો પિતાથી શરૂ થતી જોડ કેટલી છે? તો કે 3 થી શરૂ થતી 2 જોડ છે, 3 1 અને 3 3. તો બે માટે ચેક કરીએ, તો 3 1 માટે જોઈએ. તો 3 1 માટે એટલે કે દાદા પિતા, પિતા પુત્ર, તો 2 1 થવું જોઈએ ને, આપણે બધા રિલેશન મેળવી લઈએ. પછી 2 3 છે, તો 3 3 બીજી શરૂ થતી જોડ 3 3 છે. અને 2 3 માટે બે જોડ આવશે, 3 1 ને 3 3. તો આના માટે પણ મિત્રો કે દાદા પિતા, પિતા પુત્ર, તો 2 3 હોવું જોઈએ. એટલે આ પહેલી જોડ, બીજી જોડ. ક્લિયર? પછી આ 1 3 લઈએ મિત્રો. તો 1 3, તો 3 થી શરૂ થતી બધી જોડ, તો કે 3 1. તો આપણને ખ્યાલ છે પાછું કે દાદા પિતા, પિતા પુત્ર, પછી ભલે દાદા અને પુત્રની કિંમત સરખી હોય એ નહીં જોવાનું મિત્રો. આપણે પાછા એવું તો મને પ્રશ્ન પૂછતા કે દાદા 1 અને પુત્ર 1, એ આપણે નહીં જોવાનું, પણ આપણે જોડ માટે ક્રમમાં દર્શાવીએ છીએ રિલેશન. એટલે 1 1, ત્યાર પછી 1 3, તો 3 થી શરૂ થતી બીજી જોડ પણ આવશે 3 3. તો પાછું પહેલો બીજો, બીજો ત્રીજો, તો પહેલો ત્રીજો, પહેલો બીજો, બીજો ત્રીજો, તો પહેલો ત્રીજો. ક્લિયર? એટલે આ જોડ માટે ચેક કર્યું, આના માટે ચેક કર્યું, પાછું આના માટે 2 થઈ, 2 3 માટે 3 1 ને 3 3. એ જ રીતે 1 3 છે, 1 3 માટે 3 1 ને 3 3. પછી 3 1 છે, તો 3 1 માટે 1 થી શરૂ થતી કઈ? તો કે આ 1 3, તો 3 1 1 3, તો 3 3 થવું જોઈએ મિત્રો. પૂરું? તો 3 1 માટે 2 જ આવશે. પછી 3 3, તો 3 3 માટે, તો 3 થી શરૂ થતી જોડ કેટલી છે? તો કે 3 3, તો 3 થી શરૂ થતી આ એક જ છે. તો દાદા પુત્ર, દાદા પિતા, પિતા પુત્ર, તો દાદા પુત્ર, એટલે 3 1. મને આટલું થવું છે, આનું પાલન થવું જોઈએ. મતલબ આ બધી જોડ છે એ બધી R માં છે, તો આ જોડ R માં હોવી જોઈએ. જો કોઈ એક જોડ R માં ન હોય તો એ પારંપરિક નથી મિત્રો. આ ખ્યાલ છે બધાને. X Y Y Z હોય તો મિત્રો કમ્પલસરી XZ હોવી જોઈએ. ક્લિયર? મેં હમણાં સમજાવ્યું હતું કે X Y R માં હોય, પણ YZ છે એ R માં હોય જ નહીં, તો XZ ની ચર્ચા નથી કરવાની. સમજ પડી? XY અને YZ બંને R માં હોય તો જ XZ R માં છે કે નહીં ચેક કરવાનું. પરંતુ જો XY R માં હોય પણ YZ R માં હોય જ નહીં,
તો મિત્રો એક્ઝેક્ટ મેં હમણાં સમજાવ્યું કે પિતા અને દાદા અને પિતા હોય પણ પિતા અને પુત્ર નામની જોડ આરમાં હોય જ નહીં, તો ત્યાં એના માટે ચેક કરવાની જરૂર નથી અને એ પરંપરિત રિલેશનને કોઈ અસર નહીં કરે. આ ખ્યાલ છે આપણને. તો આના માટે જોઈ લી મિત્રો કે આના માટે 2 3 હોવી જોઈએ, તો 2 3 છે એટલે આ કન્ફર્મ છે. 2 1 છે જોઈ લો તો કે 2 1 નથી. બરોબર છે. હવે કોઈ પણ એક જોડ માટે આવું પાલન ન થાય ને તો ડાયરેક્ટ કહી દેવાનું મિત્રો કે પારંપરિક નથી. કોઈ એક જોડ માટે આવું પાલન ન થાય તો ડાયરેક્ટ કહી શકાય કે પારંપરિક નથી. બાકીની ચેક કરવા જરૂર નહીં. બાકીની ચેક કરશો તોય ખ્યાલ આવશે કે આ છે, આ નથી, આ છે, 3 3 છે, 3 1 છે. પણ આ બે જોડ છે, બરાબર છે, એટલે કે દાદા અને પિતા છે, પિતા અને પુત્ર છે, પણ આ જોડ માટે દાદા અને પુત્ર નથી, એટલે અહીંયા પરંપરા જળવાતી નથી. માટે કહી શકાય કે આ ઇઝ નોટ એ ટ્રાન્ઝિટિવ રિલેશન અથવા આ એ પરંપરિત સંબંધ નથી મિત્રો. ક્લિયર? તો આ થયા 3 રિલેશન મિત્રો, સ્વવાચક, સંમિત અને પરંપરિત રિલેશન. ક્લિયર? હવે એના માટે મિત્રો આપણે આગળ જોઈએ કે આ 3 સંબંધનું પાલન થતું હોય તો એ સંબંધને આપણે નામ આપીએ છીએ સામ્ય સંબંધ અથવા ઇક્વિવેલન્સ રિલેશન. તો એના માટેની વ્યાખ્યા આપણે મિત્રો જોઈ લઈએ કે આમ છેલ્લો સંબંધ છે મિત્રો, છેલ્લો મતલબ આપેલા 3 સંબંધનું કન્ક્લુઝન છે સામ્ય સંબંધ. તો સામ્ય સંબંધ એટલે કે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો જ R ને સામ્ય સંબંધ કહેવાય. ક્લિયર મિત્રો? આનું ઉદાહરણ આપણે આગળ ભણીએ, પણ આ વ્યાખ્યા છે મિત્રો કે સંબંધ R સ્વવાચકનું પાલન થતું હોય, સંમિતતા હોય અને પરંપરિત હોય તો સંબંધ R ને સામ્ય સંબંધ કહેવાય. એટલે કે રિલેશન R ઇઝ અ સિમેટ્રિક રિલેશન. બરોબર છે? સિમેટ્રિક રિલેશન, રિફ્લેક્સિવ રિલેશન, સિમેટ્રિક રિલેશન, ટ્રાન્ઝિટિવ રિલેશન. then R is a equivalence, equivalence, equivalence relation એટલે કે સામ્ય સંબંધ છે તેમ કહેવાય. એટલે કે ત્રણનું પાલન થાય તો સંબંધ R એ સામ્ય સંબંધ છે. ત્રણમાંથી કોઈ એક સંબંધનું પાલન ન થાય તો એ સામ્ય સંબંધ નથી મિત્રો. એના ઉદાહરણ છે આપણે હવે જોઈએ.